જય માતાજી। કાલે સાંજે પછી રાજકોટ જવાનું થયું એટલે મુકેશભાઈ આવી ગયા ગાડી લઈને। મને કહે વિડીયો હું આ ચાલુ કર્યું છે। મેં કીધું બધું બરોબર હાલે છે। એ નીકળી ગયા રાજકોટ। મુકેશભાઈ ગાડી હલાવતા હતા। પછી આપણે દર્શન કર્યા ચમત્કારિક હનુમાન રાજકોટની પાસે આવે છે। રાજકોટમાં ટ્રાફિક હતો એટલે ધીરે ધીરે મુકેશભાઈ આગળ વધ્યા। રાજકોટ આવીને નાસ્તો ન કરી એવું તો બને નહીં, એટલે પહેલાં જ સખત ગાજરાના ઘૂઘરા ખાધા, પણ આપણે ઘૂઘરા ઓછા ભાવે। મુકેશભાઈ ખાધા અને આપણે બાજુમાં વડાપાઉંનો એક ઓર્ડર આપ્યો હતો, બનતા હતા એટલે એકાદું વડા। પછી રાજકોટમાં જ્યાં જવાનું હતું એનું નામ હતું બડે બાલાજી। આપણે પહેલી વાર દર્શન કર્યા અને ખૂબ મસ્ત મંદિર છે, સૂતા હનુમાન છે ત્યાં, તમે દર્શન કરો। અને પછી દર્શન કરીને ગામમાં નીકળ્યા। આપણે એક કામ હતું એટલે મિત્રનું બાઇક લઈ ને આપણે ગામમાં નીકળ્યા ને એ લોકો બધાય બેકરીએ બેઠા હતા અને બધા હિસાબ હાલતો હતો એ લોકોનો। મેં કીધું લાવો હું ગામમાં જ જાઉં। આપણે પેડક રોડ ઉપર ફેશન હબ કરીને એક શોરૂમ છે, ત્યાં આપણી સાઈઝના કપડાં જાજા મળે, એટલે મેં કીધું લાવો જાય। ત્યાં ગયા તો એ ભાઈ જાણીતા છે મારા, એટલે મને કે બાપુ તમે આય મારું લ્યો। એટલે મેં કીધું હાલો આપણે તમારું લઈને મારું લઈ બેયનું હાલે। એટલે ત્યાંથી 2-3 નાઇટ ડ્રેસ લીધા, પછી પાછા નીકળ્યા ગામમાં। એટલે પેડક રોડ ઉપર થઈને આમ જવાનું હતું પટેલવાડી કોર। એટલે વળી પાછું પૂછ્યું કે પટેલવાડી ક્યાં આવી, એટલે આપને તો એટલો બધો ખ્યાલ હોય નહીં રાજકોટમાં। એટલે એ કે આમ સીધા આવેલા જાવ સામે પટેલવાડી આવી જાય। એટલે ત્યાંથી આગળ વધ્યા પટેલવાડીએથી વળી ફોન આવ્યો કે ભાઈ રેલનગર જવાનું છે સિરવલ બેકરીમાં। મેં કહ્યું હાલો આવું। મેં કીધું લાવો આપણો થોડોક વિડીયો લઈ લઈ, ફેસ લઈ લઈ, એટલે મજા આવી। ને પછી નવી શરૂઆત છે એટલે મજા જ આવે। પછી ત્યાંથી આગળ વધ્યા એટલે રેલનગરનો રોડ આવ્યો। રેલનગરથી જોયું એટલે ટ્રાફિક હતો, એટલે મેં કીધું ટ્રાફિકમાં હવે વિડીયો નથી બનાવવો, નકર પછી આપણો કોઈક વિડીયો બનાવશે। એટલે માંડી વાયરું ઘડીક ત્યાં આગળ, ત્યાંથી આગળ વહી જાય તો રેલવે સ્ટેશન, ત્યાંય ટ્રાફિક। આપણે જવાનું છે નીમ કરોલી બાબા નૈનીતાલ, પણ અત્યારે થોડુંક માંડી વાયરું છે, પછી જાઉં હાલો। એટલે આગળ વધ્યા રેલનગર કોર, એટલે ત્યાંય ટ્રાફિક હતો, એટલે વળી પાછો વિડીયો બનાવવાનું બંધ કરીને આગળ વધ્યા તો સામે દેખાણી જેલ। એટલે મેં કીધું માતાજી સુખી રાખે, અહીં જવાનું ન થાય કોઈ દી તો સારું બસ। પછી ત્યાંથી હોન્ડામાં વિડીયો શૂટ કરતાં કરતાં આપણે એકલા જ હતા, એટલે મેં કીધું હવે ઉતારીએ આપણે જેમ ભાવે એમ। ત્યાંથી ભાઈ સિલ્વર બેકરીનું પૂછ્યું, એ કે આગળ રોડ ઉપર જ છે ખૂણા ઉપર। મેં કીધું હાલો, કેમ તો આપણે જોયેલી હતી। એટલે પછી સિલ્વર બેકરીએ એ લોકો ત્યાં પહેલાં પહોંચી ગયા હતા, એટલે આપણે પછી બાઇક લઈને પાછળથી ગયા। સામે પછી દેખાણી સિલ્વર બેકરીની લાઇટ, પણ પછી મેં કીધું હવે મને મોડું થઈ ગયું હતું, એટલે 10-11 વાગી ગયા હતા। મેં કીધું મુકેશભાઈ નવી જલ્દી ભેગા થાય ને હવે ઘર ભેગા થાય તો સારું છે, કારણ કે પછી આ વિડીયોમાં ખબર ન પડી ક્યારે 11 વાગી ગયા, કારણ કે હજી ગોંડલે જવું હતું। પછી ત્યાં સિલ્વર બેકરીએ પહોંચ્યા, એટલે બહુ મોટી બેકરી છે અને આ બેકરીની બધી આઈટમ ને બધી રાખે છે આપણા મિત્ર છે। મેં કીધું લાવો જાય હાલો, એ લોકો ત્યાં બેઠા હતા, મુકેશભાઈ ત્યાં ઊભા હતા। એટલે કે હાલો નાસ્તો કરવો હોય તો મેં કીધું ટ્રાય કરી એમ ચાઇનીઝ પફ ને એવું। એટલે એકાદો પફ ચાખ્યો ને વળી પાછો કર્યો વિડીયો ચાલુ બનાવવાનો। થોડુંક ત્યાંનું શૂટિંગ કર્યું, બેકરી બહુ મોટી હતી। પછી ત્યાંથી નીકળી ગયા ગોંડલ રોડ ઉપર પછી ચાવાળા ભાઈને ત્યાં બનાવ્યો થોડોક વિડીયો, કારણ કે ત્યાં ચિત્ર મસ્ત હતું, ત્યાં થોડુંક શૂટિંગ કરી ચા પાણી પીને ત્યાં તો પછી મોડું થઈ ગયું હતું બહુ, એટલે મેં કીધું હવે ભાગી ગોંડલ। એટલે ગોંડલમાં વળી રસ્તામાં થોડોક વિડીયો બનાવ્યો, વળી પાછું યાદ આવ્યું કે આપણે વિડીયો બનાવવાનો હતો, પછી ભૂલાઈ બહુ જાય, એટલે પછી ચાલુ કર્યું વિડીયો બનાવવાનું।